સાબરકાંઠામાં ડાંગરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ઊભા ખેતરમાં પાક સળગાવ્યો છે। પ્રાંતિજના ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવીને તૈયાર પાકને સળગાવ્યો। ફતેપુરના ખેડૂતે 2 એકર જમીનમાં નિષ્ફળ થયેલ પાકને આગ હવાલે કર્યો છે। સરકાર દ્વારા કરવામાં આવેલી પાક નિષ્ફળતા સર્વેની જાહેરાત સામે ખેડૂતોનો રોષ ભભૂકી રહ્યો છે। ખેડૂતના ઘરે લગ્ન પ્રસંગ સહિતના સ્વપ્ન હાલ નિષ્ફળ બન્યા છે। તાજેતરમાં જ વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી છે તો કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર સહિતના પાકો સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે। તો ખેડૂતોના મોંએ આવેલો કોળિયો કુદરતે છીનવ્યો છે। તો સરકારી વિભાગ સહિત અધિકારીઓની આળસાઈને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે। તો ખેડૂતે ડાંગરના પાકમાં આગ લગાવીને ખેતીવાડી વિભાગ સહિત સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। લગ્ન ચાલુ છે તે લગ્ન કરવાનો છે છોકરી છોકરાનો તે પૈસાની જરૂર છે, કોઈ પૈસા આપે એવું નથી। એનું કંઈક ફેલ ગયું બધી ડોગર 2-4 એકરમાં ફેલ ગઈ ડોગર। પાણી ભરાઈ ગયું એટલે પાણીથી ફેલ જતી રહી ડોગર। પાકેલી ડોગર નિષ્ફળ ગઈ। લગભગ 50,000 જેવો ખર્ચો થયો હતો। ઉત્પાદન વીઘે 70-80 મણ મળે। નુકસાન લગભગ લાખ રૂપિયાનું નુકસાન જોયું। અમારે ડોગર ફેલ જાય છે, અમને બહુ નુકસાન પડે છે। અમારા છોકરાનું લગ્ન છે, અમે ક્યાંથી પૂરું કરીએ? ગમે તે કરીને અમને વળતર આપો। અમારા ડોગર ફેલ જાય, અમારી મફળી ફેલ જાય। 10 વીઘા મફળી છે, 5 વીઘા ડોગર ફેલ જશે સાહેબ। પછી અમને વળતર આપો એટલે આપો। અમારી એક જ માંગ છે ખેડૂતોની કે અમને વળતર આપો। અમે મજૂરીઓ લોકો છીએ, અમે આ મજૂરોને કેમ કરીને પૈસા આપીએ? ક્યાંથી લઈએ? શું કરીએ? અમને એ બધું વળતર આપો, બસ અમારી એક જ માંગ છે। અમને વળતર આપ્યા વગર તમારે ચાલે એવું જ નથી। અમારે ઘેર પ્રસંગ છે, છોકરા છોકરીનું લગ્ન છે, અમારા દાગીના ગળાવા છે, અમે ખર્ચો હેમાંથી પૂરો કરીએ? આ ખેતી ઉપર અમે જીવન જીવીએ છીએ। અમારા ઢોર ઢાંકણ છે, અમારા ખહલામાંથી અમારા ઢોરોને શું નાખે? આ ખહલું એમ તો મારી કૂટ્યું, શું કરીએ? અમે ત્યાંથી પૂરું કરીએ? અને અમારા એક જ માગ બસ અમને વળતર આલો, અમને સહાય આલો। હવે તો લગભગ 40 એકર હતું બરાબર, અને એમાં 30 લાખ રૂપિયા તો ઉધાર શાક લીધી। હવે ઉધાર શાક ભરવી જ કઈ રીતે? મગફળી ટોટલી ફેલ ગઈ છે બરાબર। એમાં 50% આવક લગભગ 80% તો ઉગી ગઈ છે। હવે 20% આવી છે ખાલી હાથમાં। એ માર્કેટની અંદર કોઈ લેવા તૈયાર નથી। માર્કેટમાં જો ટ્રેક્ટર તો પાછું આવે છે, એ રાજીમાં મૂકીએ છીએ ને, ત્યાં કડદો થાય છે, મફતમાં માગે છે 800 રૂપિયા। ડાંગર તો ટોટલી ફેલ જ ગયું છે। એમાં સરકાર આગળ છૂટકો જ નથી। મજૂરી ખર્ચ જો લેવા જઈએ ને, આ 20% જે બચી છે ને 10%, એ જો લેવા જઈએ ને તો મજૂરી ખર્ચ 100% છે। તો પછી 20% ખર્ચો કઈ રીતે કરી શકીએ? ડાંગરનું લગભગ ઓછામાં ઓછું 100 એકર ઉપર હશે। ખર્ચો તો લગભગ 100%, આવક જે થાય એના કરતાં ખર્ચો વધી ગયો છે। હવે જે નુકસાન થયું છે તો એ નુકસાન કઈ રીતે ભરપાઈ કરવું? મગફળીમાં એવું છે, મારે પોતાની ડોગર છે તો એમાં લગભગ મેં 1 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે, અને એમાંથી 20,000ની ડોગર થાય એવી નથી। મજૂરી ખર્ચ જ નથી નીકળ્યો।